પાસે પૈસો છે, લાખો રૂપિયા છે, કરોડો રૂપિયા છે, અજબોપતિની નોટ છે. તું તો કોઈ ગરીબનું મકાન બનાવ ને. આ ભાષણ દીધા વગર તો કોઈ ગરીબનું મકાન બનાય. દાગીના હોય ને તો દેવા બેંકમાં મુકાય, પણ તારા જેવા નાગીને. નમસ્કાર મિત્રો ગુજ્જુ આંસુડો એ ભાઈએ આપણા દેવ આહિરને વળતો જવાબ આપ્યો છે. દેવ આહિરને એવું કહી રહ્યા છે ભાઈ કે જે અમુક નાગીના હોય તેમને ક્યાં મૂકવા, કેમ કે જે દાગીના હોય તેમને તો બેંકમાં મુકાય, પણ નાગીનાને ક્યાં મૂકવા. અને મેન વાત કે તું જે પૈસા ફેંકે છે આજે નથી 1,30,000 ની એવી તું નોટો બતાવે છે અને જે ફેંકે છે તો એ ફેંકી દે. એના કરતી તું એટલું કાર્ય કર ને જે ગરીબોના મકાન બનાવી આપને. તો એટલો જ એવો પૈસા વાળો હોય, એટલો જ તું અમીર હોય તો ગરીબોનું તું ભલું કર. ગરીબો ઘણા બધા છે, તો જો ભલું કરવા જાય તો ઘણા લોકોનું તું કરી શકે છે. એટલે આ છે ને ખોટી ફાકા ફોજદારીઓ કરવાનું બંધ કરી નાખો અને તમે જે અમુક લોકોની મદદ કરવાની હોય એવા લોકોની તમે મદદ કરો. જે આ રીતના તમે અફવા ફેલાવો છો અને લોકોને તમે ભ્રમિત કરો છો જે પૈસા આ રીતના કમાવાને પછી જૂના પૈસા આપો તો તમને પૈસા મળશે, જે 20 લાખ મળશે, 30 લાખ મળશે, જો તમે સિક્કા આપશો તમને 30 લાખ મળશે. એ બધી અફવાઓ ફેલાવાનું બંધ કરી નાખો અને તમે જે છે ને એ ગરીબોને ઘર બનાવી આપો. મિત્રો એ ભાઈ વિશે તમારું શું કેવું છે તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.